પાણી કપાઈ ગયું. કાલ તમે 4 જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધાય મોજમાં, મોજે મોજ. અને શું છે તારે? હા તો ચડી જાઓ. આજ તો ફટાફટ જવાનું છે ઘરે, કેમ કે ઘરે આજે ઘણું બધું કામ છે. દુકાનનું એક મેન કામ છે, એ પતાવવાનું છે. સામાન બાબા નથી લાવવાનું, પણ કંઈક બીજું કંઈક નવું કંઈક કરીએ છીએ, એટલે એ પતાવવાનું છે. પછી નાનું ને બીજું કામ છે, મેન કામ એને કાંઈક નોકરી બોકરીનું હશે કાંઈક. હવે શું ખબર હોય શું થાય, ભગવાનને ખબર હોય. નકશુભાઈ ચડી ગયા ઉપર. શરૂઆત ગોતમેશ્વરથી કરી છે, કારણ કે ઘરે કહું છું ખરા, ઘરે બધું કામ છે, એટલે ફટાફટ અહીંયા મેં તો વિયાવું મંદિરે નાહી ધોઈને ટકાટક. આજે કેદી બોલતા આવડશે ભગવાન. એ શું કહે છે ખબર? ઉતારતો તો જો હા ઉતરવું છે. અને હવે ગાઈઝ મને હવે એવું લાગે છે કે થોડાક દીમાં હવે કાંઈક છે ને નવો પ્લાન કરવી છે. હું બધા જાણકારી ઇન્ક્વાયરી તો લઉં છું બધા આગળથી, પણ હવે મસ્ત મજાનો ટાઈમ ગોઠવીને એ તો તમે ઓલું નહોતો બધો યુવરાજ ને બધા આવ્યા હતા ને તે ડિસાઇડ તો થઈ ગયું હતું શું કરવાનું છે, પણ કાંઈક મજા આવશે હવે ટૂંક સમયમાં. તે હવે આજ કેટલી તારીખ છે? 20-21 છે. હાલો ઉતારું. આજે 21 તારીખ છે ગાઈસ, એટલે છે ને બસ હવે ટૂંક સમયમાં મસ્તીનો મજાનો 7-8 મસ્તીનો નવો બ્લોગ આવશે. તો કે ડેલી આવશે જ તે, પણ 7-8 મસ્તીનો બ્લોગ આવશે. એન્જોય, ફૂલ એન્જોયમાં 11-12 જણા આવીશું અમે. હેઠું ઉતરવું છે ને? હાલ બાપા હાલ. અને હવે જોઈએ અહીંયા છેડ્યો મિત્રો, બહુ વિનાની શો યાર, સાચું પડતો નહીં બટા. હેઠો ઉતરી જા, હાવ ઊભો રે બસ. એમ ઉતર ધીમે ધીમે બસ. ત્યાં ન છોડાય બટા, વાગી જાય ને તો નકામું થાય. આપણે શું થાય? નકામું થાય ને. હા નકામું થાય, શું થાય? અને સામે પણ ગાઈસ આપણે હવન ચાલે છે. જો અમે બધા મિત્રો છે, અને આ ભાઈ પાછા ચડ્યા છે. હે ભાઈ હેઠો ઉતર ને બટા. હજી તોફાની યાદ છે. અને મિત્રો બસ હું એમ કહેતો હતો કે હવે ટૂંક સમયમાં જવાનું છે આપણે બહાર ગામ. મસ્તી જગ્યાએ આગું નથી જવાનું. હા પડવાનું છે આ પાકું. આ બસ ત્યાં રમો જાવ. કેવો તોફાની છે, હા ઉપર ચડી ગયો તો બોલો હમે ઓલી ટોય છે. હવે અત્યારે જો હિંચકા ખાવા વહી ગયો. એટલે એમ ગાઈશ કે હવે જવાનો પ્લાન છે મસ્તીનો. તમને બોરિંગ નહીં કરું, હવે બહુ વાતો નથી કરવી. અને હવે જઈએ ફટાફટ કરે. નકશુભાઈને લઈને હવે હિંચકામાં ચડ્યો છે. નકશુભાઈ ચાલુ 5 વાગે આવશું હો ને. પાણી જોવા જઈશું આપણે, ભૂ જોવા હો ને. ભૂ પીવું છે ને? ભૂ પીવું છે? હાલો તો ભૂ પી નાખીએ. ધીમે બટ્ટા, ધીમે 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 ધીમે. તમારે ફ્રી કરવું હોય ને તો તમારે અત્યારે 6 બોક્સ કરવા પડે. 4 કર્યા ને એની જગ્યાએ, એટલે તમારે નાનું મોટું બે પાણી કપાઈ ગયું. કાલ તમે 4 ઉતાર્યા, અત્યારે 6 એટલે 10 બોક્સ થયા. 10 બોક્સ બે પાણી એક. હા બસ આપી દો. અને એ ઓલું પૂરું થાય પછી ગોઠવજો, બરાબર? હાલો હવે કાલનો બધો હિસાબ પૂરો. હાલો હવે તમારે નાનું પાણી હજી જોતું હોય તો હું તમને બિલમાં આપી દઈશ, બરાબર? હવે તમે કયો એ પ્રમાણે આપણે કરીએ. સ્પેશિયલ એક રૂમ છે કામો. એક સ્પ્રાઇટ ફૂલ ઠંડી આપો મને પીવા. વાંધો નહીં હાલો. હા હા લેતા જવાય ને, પૂછવાનું ન હોય કા? હા લે લેતા હો રઘુભાઈ. હા મમ ઓલી આપણે સ્પ્રાઇટ આવવા દેજો ને રઘુભાઈ વાળી. એક પીવી છે ને ટાટી. સ્ટોક વસ્તુ છે, સ્ટોક હોવો જોઈએ, બરાબર? હા યાર રઘુભાઈ, આપણે રઘુભાઈની સોડા ઉતારી છે. આપણે સોડા સ્ટ્રોંગ સોડા, વેરી સ્ટ્રોંગ વેરી સ્ટ્રોંગ. જેઠાભાઈ યાદ આવી ગયા. અને સોબો જો આમે રહ્યા તે સોબો નકશો એ બે ફ્રૂટ લે છે, અને આપણે ફટાફટ લઈ લઈએ. આ 2 જ છે અને 3 છે બસ. મોટરનો બહુ અવાજ આવે છે ગાઈસ. બાબા આદમ જૂની છે, બાબા આદમ જમાને કી. ફોલાવરનું શાક છે, રોટલી છે, બટેટાની પતરી છે. ઓલામું છે એમ ખીચડી. ના મેં પછી આજ 12 વાગે ચા પીધી હતી મેં. 12 વાગે કાંઈ મોડું થઈ ગયું હતું, કારણ કે ઘણું બધું કામ હતું આજે. તો ફટાફટ જમીન મળીએ. શું છે રમવું છે? હાલો મને આપી દીધું સબ. હવે ચાલું. આ દુકાનમાં કોણ છે? દુકાન ખાલી. હા એ તો કોઈ નથી. અને મસ્ત મજાની ટ્રેન જાય છે ગાઈસ, અને 5 વાગ્યાની ટ્રેન છે. ક્યાં જતી હોય મને નથી ખબર. અને અહીંયાથી આપણે બહારથી પાણી જાય છે. આને આપણે બિસ્કિટ આપી દે ખાઈ તો. અને આ બિસ્કિટ ખાય છે. હાલો કૂતરો, બીજી શેરીનો છે કૂતરો. બિસ્કિટ ખાય છે. અને મારે સફાઈ કરવાની છે. જતીનની ગાડી આવી ગઈ છે બનાવીની. અને નકશુભાઈ ને
પીયુબેન મારી વાટે છે કે ક્યારે દડા બેટ રમે. અત્યાર સુધી દડા બેટ રમતા હતા અમે બે. અને જો અહીંયા ચાલુ છે સાફ સફાઈ. અમારા બેટા જતીન ને પપ્પા બેટા બે દુકાનમાં જાવ ને સાફ સફાઈ કરી નાખું. મમ ગાપો ફેલ્યો હાલો ફટાફટ આપણે સાફ સફાઈ કરી નાખીએ ને પછી પપ્પા આવે પછી જવાનું છે માલ લેવા. અને અત્યારથી બેટ દડે રમવું છે જો ગાઈસ. અને આ ભાઈ જો શું કરે એ ભાઈ હે નકશું શું કરે દડો છે ખોઈ હે નકશું ગીત ગાય છે બટા. અને આપણે આવી ગયા નાના અમથા એ ખોલી આચું ખોલી યે આમ જો આજો હા એના રોવડાઈમાં હા ટાટ એ કઈ આવડું નથી પડતો જોયું ટોરે ટીંગો ડીંગો ડીંગો. અને મોમ જાય છે ક્યાં જાય છે અને મોમ જો જાય તે ઘોડીઓ દેવા થાય છે. ડીકા હું જોઉં છું મેં તો આ કેમ એમ કર્યું આને. અને હવે જવાનું છે માલ લેવા ગાઈશ આપણે પપ્પાને મેં પૂછ્યું તો મેં માલ લેવા જવાનું છે કે નહીં કે હા કે જવાનું છે કે ઘડીક કામ કે અડધું તૈયાર થઈ ગયું છે અને આજે અડધું બાકી છે. પછી પૈસાનો પણ બંદોબસ્ત કરે અને પછી નીકળીએ. મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યું હતું અને વ્યૂ ગયું અને આજે અડધે કામ પહોંચ્યું. ડીકો હચે ડીકો જોજે પકડજે. ક્યાં છે દડો શું કરોસ? અમારે માલ લેવા જવાનું છે. અહીંયા આપણે રોમિયો છે સાદી છે આજ સવારમાં જ આ ઉતારી અને કાલે જો એટલી છે આપણે એટલી બધી અહીંયા સુધી બહુ અવાજ આવે યાર અહીંયા આપણે. હવે લેવા જાઉં છું માલ લેવા એટલે ફટાફટ છે. આજ સવારના યા નથી અને આજ તો બધું હું તો બપોર સૂઈ ગયો હતો 2 વાગે સુઈ ગયો હતો એટલે 3 વાગે 3 નહીં પણ 4 વાગે જાગ્યો હતો. પછી પિક્ચર મજા આવી ગઈ. પિક્ચર જોતો તો હવે કાંઈ મજા આવે યાર પિક્ચર જોવાની. સ્પાઈડરમેન ઘર નહીં આવેગા નો હોમ એવું કંઈક હતું. સ્પાઈડરમેનનું હતું નવું નીકળેલું છે એક નંબર છે નીકળ્યું. પછી ઓલા સોડાવાળા ભાઈ પણ કહેતા હતા કે અમારી સોડાનું કે તમે પ્રમોશન કરજો નામ ને તેમ ને ધીમે ધીમે એવું થાય છે. મહાદેવની દયા પછી હું થાય પ્રમોશન કે તો કરી નાખશું આપણે બરાબર. આપણે ઇન્સ્ટાગ્રામમાં તો વ્યૂ સારા આવે જ છે. આવશે યુટ્યુબમાં આવશે અત્યારે ભલે નહીં આવે અત્યારે 50 જણા જોવા પછી કાલ 5 લાખ જણા જોવા. બી પોઝિટિવ. તો હું ફટાફટ માલ લઈ આવું પછી આપણે કાંઈ વાત કરીએ. મારો મોબાઈલ ચાર્જિંગમાં છે અને અરે 100% થઈ ગયું 99 આ ગાડી લઈને જવાનું છે ફટાફટ માલ લેવા લઈ આવી ફટાફટ. લિસ્ટનો ફોટો તો મોકલી દીધો છે નાનું એ. મોમ શાનું શાક કરવાના? સેવ ટમેટાનું અને ફુલાવાનું પડ્યું છે ને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી આપણે અહીંયા છે. તો હવે વ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા. શું કેવું ગાઈશ તમારું? એટલે એમ ગાઈશ હું એમ કહેતો હતો કે સ્ટ્રોંગવાળા ભાઈ સોડાવાળા ભાઈ એમ કહેતા હતા કે અમારી સોડાનું કે વખાણ કરજો અને ટૂંકમાં પ્રમોશન કરજો એમ. જોયું છે પ્રમોશનના તો તમને ખબર જ છે ને હું થાય કાંઈ વાંધો નહીં. તો આપણે વિચારશું કે પછી મને પ્રમોશનનું જ્ઞાન તો તમારે ઘણા બધા આઈડિયા છે તમારે થઈ જશે. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યા. વાગ્યા છે 8:30 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.